ગુડ આફ્ટરનૂન બાળકો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 13 ઘાત અને ઘાતાંક સ્વાધ્યાય 13.2 એનો ભાગ 4 આપણે આજે ભણવાનું છે। આજે આપણે જોઈએ કે સ્વાધ્યાય 13.2 જે છે એના દાખલા નંબર 1, 2 આપણે ગયા પીરિયડમાં ભણી ચૂક્યા છીએ મિત્રો। આજે આપણે સ્વાધ્યાય 13.2 ની અંદર આપણે દાખલા નંબર 3 થી શરૂઆત કરવાની છે। દાખલા નંબર 3 એવું આપેલું છે, ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો। અહીં ખરા ખોટા કહેવાના છે, જવાબને ચકાસીએ। એનો દાખલા નંબર 1 છે, આ ડાબી બાજુ છે અને બરાબરની આ બાજુ જમણી બાજુ કહેવાય છે બાળકો। અહીં આપણે સમજીએ કે 10 ગુણ્યા 10 ને 11 ઘાત ઇક્વલ ટુ 100 નો 11 ઘાત છે। અહીં સૌપ્રથમ આપણે માટે ડાબા બરાબર અડાબા એટલે કે આ 10 ની 1 ઘાત વત્તા આ 11 ઘાત બરાબર 10 ની 11 ને 12 ઘાત આવી। કેટલી આવી? ડાબા બરાબર 10 ની 12 ઘાત આવી। હવે અહીં આપણે જમા બરાબર આ 100 એટલે 10 ની 2 ઘાત અને અહીં 11 ઘાત, આ ઉપર 11 ઘાત છે એટલે આ 100 એટલે 10, 10 નો વર્ગ। દરેક વિદ્યાર્થી આવું સમજીએ, 100 બરાબર 10 ગુણ્યા 10 બરાબર 10 નો વર્ગ એટલે આ 10 નો વર્ગ અને ઉપર 11 ઘાત આવ્યા રહ્યો। અહીં સમજી રહેલું માટે 10 થી 2 ગુણ્યા 11 બરાબર 10 ની 22 ઘાત। આ 12 ઘાત છે અને આ 10 ની 22 ઘાત છે। ડાબા બરાબર 10 ની 12 ઘાત અને જબા બરાબર 10 ની 22 ઘાત। તેથી આપણે લખી શકીએ ડાબા નોટ ઇક્વલ ટુ જબા। ડાબા નોટ ઇક્વલ ટુ જબા એટલે ડાબા બરાબર જબા નથી। આ વિધાન ખોટું છે। આ વિધાન ખોટું છે। કેવું છે? આ વિધાન ખોટું છે એટલે દરેક વિદ્યાર્થીએ આપણે આવી રીતે જવાબો મેળવવાના છે બાળકો, અને આ જવાબો તમારે આવી રીતે ચકાસણી કરવાની છે। ઉપરનું હવે તમારા જવાબને ચકાસો, જવાબને ચકાસો એટલે આપણો જવાબ ડાબી બાજુ 10 ની 12 ઘાત છે, જ્યારે જમણી બાજુ 10 ની 22 ઘાત છે। આ 12 ઘાત છે, આ 22 ઘાત સરખી નથી માટે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ। આ વિધાન ખોટું છે। તેવી જ રીતે અહીં 2 ની 3 ઘાત ગ્રેટર ધેન 5 નો વર્ગ। અહીં આપણે ડાબા બરાબર 2 ની 3 ઘાત અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8 અને જવાબ બરાબર 5 નો વર્ગ 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 બરાબર પાયો પાયો 25। ડાબા બરાબર 8 આયા અને જવાબ બરાબર 25 માટે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ। ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ એટલે કે 2 ની 3 ઘાત આ ગ્રેટર ધેન જે 5 નો વર્ગ જે છે એ સરખા નથી। એટલે આપણે અહીં લખી શકીએ કે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ એટલે આ વિધાન ખોટું છે। આ વિધાન ખોટું છે। કેવું છે આ વિધાન? ખોટું। અહીં ડાબા 8 આવે છે, અહીં જવાબ 25 આવે। 2 ની 3 ઘાત 8 થાય, 5 નો વર્ગ 25 થાય છે। ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ। હવે ત્રીજો દાખલો આપણે જોઈએ બાળકો, 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ એટલે ડાબા બરાબર આ 2 ની 3 ઘાત એટલે 1, 2 અને 3, 3 ની 2 ઘાત એટલે અહીં જોઈ લો 2 × 4 = 8, 8 × 3 = 24, 72 કેટલા આવ્યા? 72। જ્યારે જવાબ બરાબર
6 ની 5 ઘાત 1 2 3 4 અને 5 બરાબર 6 36 અને 36 ગુણ્યા 36 36 36 18 3 21 યાદ રહે 36 36 18 3 21 એટલે 3 પછી પાછા 6 36 3 6 का 6 3 9 6 નું 12 પછી પાછા 6 એટલે અહીં આ 2 3 4 5 હવે આલો 6 36 6 9 54 3 57 6 12 12 5 17 એવી રીતે 17 નો 7મો વધીએ 6 का 6 6 ને 7 એટલે આવી રીતે જ્યારે જવાબ આવતો હોય બાળકો ત્યારે આપણે સમજીએ કે દરેક બાળકે આ જવાબ સમજવાનો છે કે આનો જવાબ કેટલો આવ્યો તે જોઈ લો. અહીંયા 77 76 આવે છે. કેટલો આવે છે? 7736. આ જવાબ છે. ડાબા 72 આવ્યા છે. કેટલા આવ્યા છે? 72. હવે તમે સમજી લો કે ડાબા અને જવાબ સરખા છે. બાળકો દરેક વિદ્યાર્થી આ સમજવાનું કે ઉપર એવું છે તમારા જવાબને ચકાસવાના. તો આ જવાબ 72 છે ને આ જવાબ 76 છે. માટે આપણે લખીએ કે 72 નોટ ઇક્વલ ટુ 77 76 એટલે કે ડાબા નોટ ઇક્વલ ટુ જવાબ. આ વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું. આ દરેકમાં સમજીએ. 8 નોટ ઇક્વલ ટુ 25 10 ની 12 ઘાત નોટ ઇક્વલ ટુ 10 ની 22 ઘાત એ સરખા નથી. હવે આપણે ચોથો દાખલો સમજીએ. ડાબા બરાબર 3 ની 0 ઘાત બરાબર 1 જવાબ બરાબર 1000 ની 0 ઘાત બરાબર 1. હવે તમે જોઈ લો ડાબામાં પણ 1 આવ્યો અને જવાબમાં પણ 1 આવ્યો. માટે 1 બરાબર 1 1 બરાબર 1 એટલે આ વિધાન ખરું છે. આ વિધાન કેવું છે? ખરું છે. આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ બાળકો અને એનો નિયમ પણ સમજ્યા છીએ કે a ની 0 ઘાત બરાબર 1. આ નિયમ આપણે અગાઉ સમજી ગયા. ઘાતની વાત કરીએ છીએ. કોઈ પણ સંખ્યા હોય અને એની ઉપર જ્યારે શૂન્ય ઘાત હોય ત્યારે આપણે આ રીતે જવાબ મેળવતા હોઈએ છીએ. દરેક બાળકે આ ધ્યાનમાં લેવાનું છે. દરેક બાળક સમજે કે હવે આપણે આવા જ્યારે દાખલાઓ આવે ત્યારે આ રીતે ગણતરી કરીએ. દાખલા નંબર 4 જોઈશું. નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી તેને ઘાત સ્વરૂપે દર્શાવવાના છે. હવે અહીં 108 ગુણ્યા 192 માટે આપણે શું કરીશું? સૌપ્રથમ 108 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ બાળકો. અહીં 2 પંચું 10 2 ચોક 8 2 દુ 4 2 સિત્તું 14 3 9 3 3 અને 3 1. અહીં આપણે ગુણ્યા 192 ના ભાગલા પાડીએ બાળકો. 2 2 9 18 2 7 12 2 2 ચોક 8 અને 2 8 16 2 24 2 12 2 6 2 3 અને 3 1 બરાબર. આપણે શું કરીએ બાળકો? હવે 108 બરાબર અને આ 192 આ બંનેના આપણે ગુણાકાર કરવાના છે. એટલે આપણે અહીં સમજીએ સૌપ્રથમ કે 108 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 192 બરાબર 1 2 3 4 5 6 વખત બગડા 1 2 3 4 5 6 અને 3 એટલે હવે આપણે સમજીએ તેની ઘાત કેટલી?
1 2 આ બંને શું છે ગુણાકાર 108 ગુણ્યા 192 બરાબર આપણે 1 2 3 4 5 6 7 8 બરાબર 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 1 2 3 અને 4 બરાબર 3 ની 4 ઘાત તો અહીં શોર્ટકટની અંદર વાત કરીએ કે બંનેનો ગુણાકાર છે અને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે જ્યારે આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ બાળકો ત્યારે આપણે એવું સમજીએ કે આની જે ઘાત છે એ કેવી રીતે આવે એ સમજી લઈએ તો આ જે ઘાત સ્વરૂપ અહીં 108 અને 192 આ બંનેનો ગુણાકાર છે 108 ગુણ્યા 192 એટલે આ બધી જે સંખ્યાઓ છે એનો ગુણાકાર અહીં કરો તો પણ ચાલે અહીં ન કરો તો ચાલે બરાબર અને ગુણ્યા તો 108 ગુણ્યા 192 ગુણાકાર 2 ની 8 ઘાત તો બરાબર જવાબ આવ્યો 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત 2 ની 8 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવીએ હવે આપણે 270 ની વાત કરીએ શૂન્ય છે એટલે બે ભાગ ચાલે 2 કા 2 2 તરી 6 2 પંચુ 10 વિદ્યાર્થી મિત્રો આવા ભાગલા પાડતી વખતે તમારે તારો મેળવો 2 પંચુ 10 શૂન્ય વધીએ 2 તરી 6 ને 1 7 2 કા 2 હવે અહીં એકમનો 5 છે 5 3 8 ને 9 સરવાળો 9 થાય એટલે ત્રણે ભાગ ચાલે 12 3 4 12 અને એક વધ્યો એટલે 3 પંચુ 15 અગાઉ મેં તમને સમજાવ્યું છે કે 3 4 12 એક વધ્યો 3 પંચુ 15 આને તમે ઉડાડી શકો છો ત્યારબાદ અહીં 3 15 તરી 45 3 5 અને 5 1 બરાબર માટે 270 બરાબર આગળ એ 2 એક વખત 3 1 2 3 1 2 3 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 3 ની 3 ઘાત અને 5 આ શું આવી ગયો જવાબ આપણે આને ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ બાળકો આને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ હવે 729 એના ભાગલા પાડીએ 9 2 11 7 18 અને 3 3 દુ 6 3 4 12 3 તરી 9 3 8 24 3 1 ઘડીઓ આવડતો હોય તો 27 તરી 81 3 દુ 6 3 7 21 3 જોઈ લો બાળકો 3 9 27 3 3 અને 3 1 હવે આપણે 64 નો લઈએ 64 2 તરી 6 2 દુ 4 2 16 જોઈ લો 2 દુ 4 2 તરી 6 2 સમ 12 2 કા 2 ની 3 2 16 2 4 8 2 દુ 4 2 1 એટલે આ બધા જે છે એને ભેગા કરી લઈએ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બરાબર હવે 1 2 3 4 5 6 બરાબર 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બરાબર અહીં શું લખશું 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત એવી રીતે આપણે જોઈએ બાળકો તો 3 ની 6 ઘાત અને 2 ની 6 ઘાત અહીં ગુણાકાર એવો છે કે 729 ગુણ્યા 64 બરાબર 3 ની 6 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત એ આપણો શું આવી ગયો જવાબ આવી ગયો ખ્યાલ આવ્યો બાળકો હવે આપણે આ ચોથો દાખલો સમજીએ 768 છે કેટલા છે 768 અહીં જોઈ લો 2 તરી 6 2 દુ 16 2 દુ 4 2 દુ 4 2 દુ 16 2 તરી 6 ની 7 2 કા 2 1 બજાય 18 થયા 2 9 18 2 9 18
અને 2 એકા 2. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે દાખલો હોય ત્યારે આપણે એવું સમજીએ કે જ્યારે આને ભાગાકાર કરતા હોઈએ આપણે, ત્યારે એ ભાગાકારની અંદર આપણે એ જવાબ દેતા હોઈએ છીએ. અહીં જોઈ લો કે 768 છે. કેટલા છે અહીં? 768. આ 768 આપણે અહીં 764 મૂક્યા છે. કેટલા મૂક્યા છે? 764. એટલે 2 તરી 6, 2 2 4 8, 2 એકા 2, અહીંયા 2 એકા 2, 2 9 18, 2 4, 2 2 9 18, 2 12, 2 48, 2 24, 2 12, 2 6, 2 3 અને 3 1 બરાબર શું છે? 1 2 3 4 5 6 7 8 એટલે 2 ની 8 ઘાત ગુણ્યા 3, 2 ની 8 ઘાત ગુણ્યા 3. આ દાખલો દરેક વિદ્યાર્થી મિત્રએ આવી રીતે ગણતરી કરવાની છે. 2 ની 8 ઘાત ગુણ્યા 3 એટલે ઘાત સ્વરૂપે દર્શાવો. તો ઘાત સ્વરૂપે આપણે આવી રીતે દર્શાવીએ છીએ બાળકો. હવે આપણે આગળનો જે દાખલો છે એ દાખલા નંબર આપણે 5મો જોવાનો છે દરેક બાળકે. તો 5મો જ્યારે જોવાનો હોય ત્યારે સમજીએ બાળકો કે 5મો દાખલો જે છે એ દાખલો આપણે અહીં લઈએ કે 5મો જે દાખલો છે એની અંદર આપણે આવું સમજવાનું છે કે 5મા દાખલામાં એવું લખ્યું છે કે સાદુરૂપ આપો. શું કરવાનું છે? સાદુરૂપ આપો. સાદુરૂપ આપો દાખલા નંબર. હવે પહેલો દાખલો એવો છે કે આ 2 ની 5 ગુણ્યા 2 ઘાત, અહીં ગુણ્યા 7 ની 3. અહીંયા 8 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 2 4 8, 2 4 2 1, 1 2 3, તો 2 ની 3 ઘાત અને એની 3 ઘાત ગુણ્યા 7 એવી રીતે અહીં જોઈએ. આ 5 દુ 10 ઘાત, 5 દુ 10 યાદ રહે. અને 7 ની 3 ઘાત છેદમાં આ 3 તરી 9 ઘાત અને અહીં 7 ઘાત. 2 ની 10 ઘાત માઇનસ 9, 7 ની 3 માઇનસ 1 એટલે 10 માંથી 9 ગયા એટલે 2 ની 1 ઘાત. આ 3 માંથી 1 ગયા એટલે 7 નો 2 અને આ 70 49. 2 નો 18, 2 4 8 ને 9 તો 98 શું આવી ગયો? આપણો જવાબ આવી ગયો બાળકો. શું આવ્યો? આ જવાબ આવ્યો. દરેક બાળકે હવે આ દાખલો સમજવાનો છે કે 25 ગુણ્યા 5 નો વર્ગ, આનો ભાગલો પાડીએ 25, 5 નો વર્ગ એટલે પાયો 25, 5 નો વર્ગ ની 8 આના ભાગલા પાડીએ 2 5 10, એની કેટલી ઘાત છે? 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત એટલે આ 5 ની 2 + 2 ઘાત ગુણ્યા t ની 8 ઘાત. અહીં આ 2 ની પણ 3 ઘાત અને 5 ની પણ 3 ઘાત, 5 ની પણ 3 ઘાત અને ગુણ્યા t ની 4 ઘાત. હવે અહીં આપણે જોઈએ કે 2 × 10, 2 × 4, 2 + 4 એટલે 5 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત અને t ની 4 ઘાત, 2 ની 3 ઘાત. અહીં t ની 8 ઘાત છે અને અહીં t ની 4 ઘાત છે. તો દરેક બાળકે સમજવાનું એ છે કે અહીં જ્યારે ઘાત સ્વરૂપે જ્યારે આપણે સમજાવતા હોઈએ ત્યારે એના ભાગલા પાડતી વખતે આપણે એ જોઈએ કે કેવી રીતે એના ભાગલા પડે છે એ સમજીએ બાળકો. ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે અહીં
તમે જોઈ લો આ 5ની 4 ઘાત છે અને અહીં આ 5ની 3 ઘાત એટલે અહીં આપણે શું કરીશું અહીં આપણે ગુણાકાર નથી પરંતુ ભાગાકાર છે એટલે અહીં આપણે પદ લઈએ બાળકો કે 5ની 4 ઘાત માઈનસ 3 ઘાત t ની 8 ઘાત અને માઈનસ 4 ઘાત અહીં 2ની 3 ઘાત એટલે 1 2 એટલે 5 8માંથી 4 એટલે 4 ઘાત 2 નું 4 નું 8 એટલે 5t ની 4 ઘાત અને છેદમાં 8 આ રીતે આપણને આનો જવાબ મળે હવે આપણે આ બીજો દાખલો લઈએ બાળકો અહીં તમે જુઓ 3ની 5 ઘાત હવે આ 10 છે એટલે 2 પંચું 10 એની 5 ઘાત આ 5 નો વર્ગ છેદમાં 5ની 7 ઘાત ગુણ્યા આ 2 તરી 6 એની કેટલી ઘાત આવી 5 ઘાત આના ભલા પાડો એટલે અહીં આપણે 3ની 5 ઘાત 2ની 5 ઘાત 5ની 5 ઘાત 5 નો વર્ગ અહીં 5ની 7 ઘાત ગુણ્યા 2ની 5 ઘાત 3ની 5 ઘાત હવે અહીં સમજીએ કે 3ની 5 ઘાત બરાબર અહીં 2ની 5 ઘાત 5ની 5 વત્તા 2 ઘાત 5ની 7 ઘાત 2ની 5 ઘાત 3ની 5 ઘાત હવે આ 3ની 5 ઘાત આ ભાગાકારમાં 3ની 5 ઘાત માઈનસ 2ની 5 ઘાત ભાગ્યા 5 ઘાત માઈનસ 5 વત્તા 2 7 ઘાત અને માઈનસ 7 એટલે અહીં 3ની 0 ઘાત 2ની 0 ઘાત અને 5ની 0 ઘાત 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર જવાબ આવ્યો આપણો 1 કેટલો આવ્યો બાળકો જવાબ 1 આવ્યો દરેક વિદ્યાર્થી મિત્રોએ જ્યારે આવા દાખલા હોય ત્યારે શું આ પદ તેનું તે ઉતારી લીધું આપણે બાળકો આના દાખલા પડ્યા 2 પંચું 10 એની આખી ઘાત 5 એટલે અહીં 2ની 5 ઘાત આવી અને 5ની 5 ઘાત આ 25 જે છે 5 નો વર્ગ પાયો 25 એ અહીં 5ની 7 ઘાત તો છે પછી અહીંયા 6 છે એટલે 2 તરી 6 એની 5 ઘાત આખા કૌંસની 5 ઘાત એટલે 2ની 5 ઘાત આવે 3ની 5 ઘાત આ બધું જ્યારે જોઈએ 3ની 5 ઘાત 2ની 5 ઘાત 5 વત્તા 2 એ 7 ઘાત આવે 5 0 ઘાત 2ની 0 ઘાત અને 5ની 0 ઘાત 1 1 1 1 એકા 1 હવે આપણે દરેક વિદ્યાર્થી મિત્રને ઉદાહરણો ગણતરીમાં આપું છું દરેક વિદ્યાર્થીએ ઉદાહરણના દાખલા ગણી લાવવાના છે આવતા પિરિયડની અંદર આપણે બીજું બધું જોઈશું